જંબુસરનો વિકાસ પથ ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે ₹14 કરોડથી વધુના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. જંબુસર નગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસને ગતિ આપવા વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ 15 માર્ચ 2026ના રોજ યોજાયો હતો. જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામીના વરદ હસ્તે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ એસટી ડેપો સર્કલથી ટંકારી ભાગોળ સુધીના રસ્તાના નવીનીકરણના કામના લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત અમૃત 2.0 સ્વેપ 1 અને 2 યોજનાના કામોનું અંતર્ગત પિશાચેશ્વર મહાદેવ તળાવના ડેવલપમેન્ટના કામનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ સાથે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના હેઠળ નીલકંઠ મહાદેવના તળાવના ડેવલપમેન્ટ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી, જંબુસર નગરપાલિકા પ્રમુખ અમીષાબેન વિરેનભાઈ શાહ, જંબુસર નગરપાલિકા મુખ્ય અધિકારી RS પટેલ, ભરૂચ જિલ્લા પ્રભારી યુવા મોરચા તેમજ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ઉપાધ્યક્ષ અંકિતાબેન પરમાર, જંબુસર નગર ભાજપ પ્રમુખ મનનભાઈ પટેલ, જંબુસર નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, ભાજપ મહામંત્રી ધર્મેશભાઈ પટેલ, અમિતભાઈ પ્રજાપતિ સહિત ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સ્થાનિક આગેવાનો, જનપ્રતિનિધિઓ તથા નગરજનોની પણ મોટી સંખ્યામાં હાજર રહી શહેરના વિકાસ માટે હાથ ધરાયેલા આ કાર્યક્રમનું સ્વાગત કર્યું હતું. આ સહિત નગરના ઐતિહાસિક તળાવો અને રસ્તાઓના નવીનીકરણથી જંબુસરની સુવિધાઓમાં મોટો વધારો થશે અને નાગરિકોને નવી સુખાકારી પ્રાપ્ત થશે. ભારત માતા કી જય. આજ રોજ જંબુસર નગરપાલિકા દ્વારા બસ સ્ટેન્ડથી લઈ અને ટંકારી ભાગોળ તેમજ પિશાચ મહાદેવ મંદિરનું તળાવનું કામનું લોકાર્પણ કરવામાં આવ્યું. તેમજ વિશેષમાં નીલકંઠેશ્વર મહાદેવ ખાતે પણ જે તળાવ આવેલું છે તેનું પણ બ્યુટિફિકેશન કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ તબક્કે માનનીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓએ અમારા જંબુસર વિસ્તારને ખૂબ સારી એવી ગ્રાન્ટ ફાળવીને ખૂબ સારા એવા કાર્યોનું આજે જ્યારે ખાતમુહૂર્ત થયું અને ઉદ્ઘાટન થયું એ બદલ હું જંબુસર નગરપાલિકાના તમામ સભ્યોને, પ્રમુખને અને સૌ સંગઠનના આગેવાનોને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને શુભેચ્છા પાઠવું છું. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય.